નમસ્કાર મિત્રો, હલચલ ભારત ન્યૂઝ 24 સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. સુરત સલાબતપુરમાં ગૌરક્ષક સાજનભાઈને બાતમીના આધારે 30 કિલો જેટલું ગોમાંસ ઝડપાયું. સાજનભાઈ ભરવાડને બાતમી મળી હતી કે સલાબતપુરાની હદમાં 2 દુકાન પર કસાઈઓ ગોમાંસનું મોટા પાયે વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી મળતા સાજનભાઈ ભરવાડે સુરતના ગૌરક્ષક ગોહિલ નિલેશને કોલ કરીને સલાબતપુરામાં રેડ કરવાનું કહી નિલેશ ગોહિલે દેવી પ્રસાદ દુબેજીની ટીમને અને સલાબતપુરા પોલીસને સાથે રાખીને બાતમીવાળી જગ્યા પર રેડ કરતા આશરે 30 કિલો જેટલું ગોમાંસ મળી આવેલ અને ગોમાંસનું વેચાણ કરનાર સાબિત અને જેમિલ નામના કસાઈને રંગે હાથ પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર રાશેદ ખાન પઠાણ, મહુવા. નમસ્કાર, ધન્યવાદ.